બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે આત્મનિવેદન મંત્ર, તેનો અર્થ સહિત વૈષ્ણવો સાથે મળીને અનુસંધાન કરવાની આજ્ઞા શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ કરેલી છે. તે છે નવરત્ન સ્તોત્રમ, શ્લોક 2. નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદશૈ જનેહ. તાદશૈ જનેહ એટલે વૈષ્ણવ, તાદશી વૈષ્ણવ, તેને તેમની સન્મુખ થઈ અને તેમના મુખેથી બ્રહ્મ સંબંધનું નિવેદનનું અનુસંધાન કરવું જોઈએ. આ જે બ્રહ્મ સંબંધ મંત્રનો ભાવાર્થ છે, ગુજરાતીમાં અનુવાદ છે કે ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ, તે જેને તિરોધાન થયો છે, એવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું. હે કૃષ્ણ, હું તમારું છું. આ જે ભાવ છે એ પૂર્વે લીલામાં જે જીવો હતા તેમને વળી તે તાપ ક્લેશનો આનંદનો અનુભવ થાય અને વળી પાછા લીલામાં એ અંગીકાર થઈ જાય. એવા જ ભાવથી આપે તો જે પણ બ્રહ્મસંબંધ મંત્રના નિવેદનના અનુસંધાનની શરૂઆત કરે છે, તે સાથે જ તેમને વલ્લભ અને વિઠ્ઠલનું મહાત્મ્ય જ્ઞાન પણ થઈ જાય છે કે આપ તો સાક્ષાત પૂર્ણ બ્રહ્મ, પૂર્ણ પુરુષોત્તમ, પૂર્ણ બ્રહ્મ શ્રી વલ્લભ, પૂર્ણ પુરુષોત્તમ શ્રી ગુસાઈજી. એ જે સ્વરૂપ જ્ઞાન થઈ જાય છે, પછી એમનામાં સંસારનો કે મૃત્યુનો ભય પણ રહેતો નથી. કેટલા પ્રસંગો છે, જેમ કે પેલા બે ભાઈઓને ત્યાં અનેક વૈષ્ણવો આવ્યા, ઘરમાં નહોતું, બાજુમાં ઉધારમાં લેવું હતું, પણ જે વાણિયાની દુકાન હતી એ વાણિયો બીજા ગામ ગયો હશે, તો પછી દુકાન તોડીને જરૂર જેટલું લઈ લીધું, એક બીજા ભાઈ પાસે મોકલી દીધું ને પોતે તાળું બંધ કરવા જાય, કેમ કે બીજું કોઈ લઈ ના જવું જોઈએ. ભાવ શુદ્ધ હતો, પછી આપી દેવાનો પણ મનોરથ હતો, પણ વૈષ્ણવને તો ભૂખ્યા નથી જવા દેવા, એ ઉત્તમ મનોરથ હતો. તો એ કયા આધારે એ લીલામાં તેમને મૃત્યુ થઈ ગયેલું છતાં પણ જીવતા થઈ ગયા. જેવી રીતે કે પેલા બીજા ભાઈને, મોટા ભાઈને બધું આપીને પોતે નાનો ભાઈ દરવાજો બંધ કરવા જાય સારા કામમાં, કેમ કે એ ખુલ્લું રાખીને બધાને લૂંટાવવા માટે તો ખુલ્લું ના રખાય. તો ત્યારે જે કે હાકીમનો માણસ ફરતો ફરતો આવ્યો, ખબરદાર કરતો, જે જોવાવાળો, એણે જોયું કે આ તો તાળું તોડીને લીધું છે, એટલે એને પકડીને લઈ જાય છે. પછી ખોટી સાક્ષી પૂરે છે એનો દ્વેષી પડોશી, અને છેવટે એનું મસ્તક કાપી નાખવામાં આવે છે. પછી જ્યારે પેલા વૈષ્ણવો કહે છે કે તારો ભાઈ કાં ગયો, તો એ વૈષ્ણવોને પણ કહેતો નથી એનો ભાઈ મોટો કે આવી રીતે મસ્તક કાપ્યું છે એમ. પણ જ્યારે એ લોકો મસ્તકને દરવાજા પાસે બાંધી દે છે, દળને વૃક્ષ પર બાંધી દે છે, અને પેલા વૈષ્ણવ બહાર જઈ રહ્યા હોય છે, ત્યારે નજર પડે છે કે આ તો તારા ભાઈનું છે, તો આ શું થયું? પછી રડી પડે છે, પછી વાત જાણે છે, પણ પછી મૂળ વાત પર આવું તો જે જીવતા કરે છે. તો આ જે સત્સંગ છે, 252 વૈષ્ણવની વાર્તાઓમાંથી આ વાર્તા, એવી રીતે અનેક બીજી વાર્તાઓ છે, જેમાં પેલો એક વૈષ્ણવનો વેશ પહેરીને ઘરમાં આવે છે, એ ચોરી કરવા આવ્યો હોય છે, અને પેલા દંપતીના બાળકને એની પર ખૂબ ઘરેણા ધર્યા. એ દિવસે એનો ઉત્સવ હતો જન્મદિવસનો, તો એ ઘરેણા લેવા માટે જ્યાં એનો પિતા કંઈક કામથી ગયો, માતા રસોઈમાં ગઈ અને આ ચોરે
વૈષ્ણવના વેશમાં એ પુત્રને મારી નાખે છે, દાટી દે છે જમીનમાં, અને એના ઘરડા લૂંટીને જઈ રહ્યો હોય છે. પેલો સામે મળે છે ને કહે છે કે ભોજન કર્યા વગર જાઓ છો, આવું અચાનક ચલો ચલો કરીને પાછા લાવે છે. પછી જાણે છે કે શું લીલા થઈ, ને પછી એને જીવતો કરે છે. તો આ શું છે? આ સત્સંગ શું કામ કરે છે? તો સત્સંગમાં આપણને જેમનાથી આ પુષ્ટિ માર્ગ પ્રગટ થયો છે એ સ્વરૂપની સમજ થાય છે કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી એ કોણ છે, પૂર્ણ બ્રહ્મ છે, એની ઉપર કશું નથી. અને શ્રી વિઠ્ઠલનાથજી ગુસાઈજી કોણ છે, પૂર્ણ પુરુષોત્તમ છે, વ્રજના શ્રી કૃષ્ણ સ્વયં. આ સત્સંગનું ફળ છે. એટલે ગુસાઈજીનું, મહાપ્રભુજીનું સ્વરૂપનું જ્ઞાન અને વૈષ્ણવનું મહાત્મ્ય કે જે આ લોકોએ જીવતા કર્યા. જે વૈષ્ણવ જઈ રહ્યા હતા પાછળ, એમણે ભલે ગુસાઈજીના ઉપરણાને અંગ ઉપર ધર્યો, અને જે ચરણામૃત હતું એ મુખમાં મેલ્યું, જે મસ્તક કપાયેલું હતું એ, અને એ રીતે વલ્લભ વિઠ્ઠલની એટલે કે ગુસાઈજીની આડીથી એને જીવતો કર્યો. પણ વૈષ્ણવનું પણ સામર્થ્ય કેવું કે કોઈ બીજા આશ્રયની જરૂર ના પડી. પછી જે પેલો બાળક મરી ગયો તો પિતાએ એના કાનમાં હસ્તાક્ષર કર્યો અને કહ્યું કે ઊભો થા, વૈષ્ણવ ભૂખ્યો જાય છે. તો એ વૈષ્ણવ તો નહોતો જાણી ગયેલા કે આણે તો મારા પુત્રને મારી નાખ્યો. પણ જુઓ, ક્યાંય એમના માટે અમંગલનો ભાવ નથી. ધ્રુવજીનું આવ્યું ને કે કોઈ આપણું ગમે એટલું અમંગલ કરે, એનું આપણે અમંગલ ઈચ્છવાનું પણ નહીં. આ તો ખરેખર કેવા છે કે પોતાના પુત્રને મારીને દાટી દીધો છે. આપણે તો પુત્રને કોઈ લાફો મારે તો આપણે તો એને બાકી ના રાખીએ કશું. આને તો દબાઈ દીધું, ગળું ઘોંટી દીધું, જમીનમાં દાટી દીધો, અંદરથી ધૂળવાળો બહાર કાઢે. શું સ્થિતિ હશે પિતાની? પણ નહીં, વલ્લભ વિઠ્ઠલના સેવકોનો મહિમા એ સત્સંગથી મળે. અને પેલો પણ વૈષ્ણવ થઈ ગયો, એને માર્યો, પકડ્યો, હાકીમ પાસે લઈ ગયા, પેલા હીરાની ધરતી જાણવાવાળો. એનો પ્રસંગ સત્સંગ જે કોઈ કરે તો કેવો ભાવ છે એનો, કે એને મારવા માટે 12 જણા આવેલા હતા. ગુસાઈજી કે એક સાથે મારે છે તારું ભાગ્ય છે, બાકી વારાફરતી મારશે તો 12 જન્મ પછી તને અંગીકાર થશે લીલામાં. તો કે છે આઈને મારો મારો. પછી કે ના, પછી કે અમે તો સેવક થઈશું. પછી લઈ ગયા. પણ ક્યાં કોઈને કહી દીધું કે આ મને મારવા તૈયાર થયા હતા, અને શિક્ષા થવી જોઈએ, આ તો બધા બહુ લોકોને મારી ચૂક્યા જે ગુનેગાર છે? કોઈ દિવસ નહીં. અરે એટલું જ નહીં, જે પેલા 4 સેવક આવ્યા હતા સાથે, જેમનું નક્કી કરેલું હતું મહેનતાણું, એમાં ઉપર બીજા વિશેષ આપ્યા, એમને વધારે ખુશ કર્યા. પુષ્ટિ માર્ગમાં જે ભગવદીઓના લક્ષણ છે એ આવા હોય છે. પોતાના ભોગ માટે આજકાલ ભોગવ કરે, પણ જ્યારે હવેલીમાં જાય સેવકી આપવાની આવે તો ટાળીઓ તાવ ચડે. આચાર્ય ચરણ જે આપણા બ્રહ્મસંબંધ દાતાર ગુરુ કે એમના લાલન સુધી બિરાજતા હોય, તેમના ચરણ પાસે ભેટ મૂકવાની આવે તો 10 રૂપિયાનું પત્તું મૂકી દે. પણ જ્યારે આ ભોગવવાનો આવે ભોગ, બધે લૌકિક ફરવા જવા માટે, તો ત્યાં લાખોના બિલ બની જાય. આ સ્થિતિ છે. સત્સંગથી જ આ મળશે. કયો ભાવ થશે સત્સંગથી? આજે પ્રસંગો લીધા મેં, મૃત્યુ પામ્યાના 2-3 પ્રસંગો. વલ્લભના શરણા વિઠ્ઠલના શરણા, મળદા બેઠા કરશે રે. 2 ભાવ થાય. એક તો મળદા એટલે આવી રીતે મરી ગયેલા અને જીવતા કર્યા છે. બીજો ભાવ થાય કે જે વૈષ્ણવ થઈને બ્રહ્મસંબંધ મળ્યા પછી પણ નિરાશામાં, જાણે કે મળદું હોય, જીવ્યા છતાં મળદા જેવો, નથી કહેતા? અંતર નિશાસાની ધમણ ચાલતી, તેવા જ દુઃખમાં જ જીવન પસાર કરી ગયેલા વૈષ્ણવો હોય છે કે જેને હજી સ્વરૂપ જ્ઞાન નથી થયું. પોતાનું તો નથી થયું, પણ વલ્લભ અને વિઠ્ઠલનું પણ નથી થયું. એવા જીવો માટે સત્સંગનો આ ફળ મળે કે મળદા જેવા એટલે નકારાત્મકતા, નિરાશાથી ભરેલા, જીવન જીવવાની ઈચ્છા જ ન હોય. એમ થાય કે આવું જીવન નથી જીવવું, ક્યારે મરી જવું, ક્યારે છૂટવું, તેરી દુનિયા મેં જીને છે તો બહેતર હે કે મર જાય. આવા જે વિચારોવાળા છે એને મળદા સમાન કીધા છે. પણ કહે છે કે જો એ વલ્લભ વિઠ્ઠલના 252-84 વૈષ્ણવોનો સત્સંગ કરશે તો એનો આ લાભ લખ્યો છે આ ધોળમાં, કે વલ્લભના શરણા વિઠ્ઠલના શરણા, મળદા બેઠા કરશે રે. કે વલ્લભના શરણા વિઠ્ઠલના શરણા, મળદા બેઠા કરશે રે. બહિર્મુખતાથી અંતર્મુખ કરશે, બહિર્મુખતાથી
અંતર્મુખ કરશે, અંતરમાં ઉજાસ ભરશે. બહિર્મુખતાથી અંતર્મુખ કરશે, અંતરમાં ઉજાસ ભરશે રે. હવે આવું કેવી રીતે થશે? તો ઉપમા આપી કે ગંગાનો ધોધ જ્યાં વહી રહ્યો ત્યાં મેલું પાણી ભળશે રે. ગંગાનો સંગમ થતાની સાથે તે દુર્ગંધી એની ટળશે રે. એટલે ગંગાનું જળ એટલે વલ્લભ વિઠ્ઠલ અને એમના સેવકો વૈષ્ણવો, એનો સત્સંગ એ પવિત્ર છે. નકારાત્મક ઉર્જાવાળા વૈષ્ણવો અત્યાર સુધી સત્સંગથી વંચિત રહ્યા એટલે એ લોકો હવા થઈ ગયા છે, મડદા સમાન. પણ જો આ સત્સંગ શ્રવણ કરશે તો જેવી રીતે ગંગાનો ધોધ જ્યાં વહી રહ્યો ત્યાં મેલું પાણી ભળશે. એટલે આ ગંગાનો ધોધ છે સત્સંગે. એમાં જો મેલું પાણી એટલે કે નકારાત્મક મડદાવાળા ભાવોવાળા જીવો શ્રવણ કરશે તો ગંગાનો સંગમ થતાની સાથે સત્સંગના પ્રભાવથી દુર્ગંધી ટળશે. એટલે એના જે વિચારો છે નકારાત્મક એ ચાલ્યા જશે. ગંગાનો ધોધ જ્યાં વહી રહ્યો ત્યાં મેલું પાણી ભળશે રે. હા, ગંગાનો ધોધ જ્યાં વહી રહ્યો ત્યાં મેલું પાણી ભળશે રે. ગંગાનો સંગમ ખાતાની સાથે, સત્સંગનો સંગમ ખાતાની સાથે દુર્ગંધી એની ટળશે રે. દુર્ગંધી એની ટળશે રે. વલ્લભના શરણા, વિઠ્ઠલના શરણા મળદા બેઠા કરશે રે. વલ્લભના શરણા, વિઠ્ઠલના શરણા મળદા બેઠા કરશે રે. જીવન નૈયાના નાવિક જ્યારે વલ્લભ વિઠ્ઠલ બનશે રે. વૈષ્ણવ નૈયાના નાવિક જ્યારે વલ્લભ વિઠ્ઠલ બનશે રે. કૃપા કેરા એક જ હલે છે, કૃપા કેરા એક જ હલે છે. સત્સંગ કેરા એક જ હલે છે, સત્સંગ કેરા એક જ હલે છે. ભવસાગરને તરશે રે. ગોલોક પ્રાપ્તિ કરશે રે. વલ્લભના શરણા, વિઠ્ઠલના શરણા મળદા બેઠા કરશે રે. હે વલ્લભના શરણા, વિઠ્ઠલના શરણા મળદા બેઠા કરશે રે. और कछु जान्यो नहीं बिना श्री वल्लभ एक, करग्रही के छाड़े नहीं ऐसी जिनकी टेक श्री वल्लभ, ऐसी जिनकी टेक श्री विठ्ठल, ऐसी जिनकी टेक. તો બ્રહ્મ સંબંધ એનું અનુસંધાન વૈષ્ણવો સાથે કરવાની મહાપ્રભુજીની આજ્ઞા છે. અને સત્સંગમાં પણ વૈષ્ણવની સાથે. બાળકોની સાથે સત્સંગ કર્યો હોય એવું 84 અને 252 એક પણ વાર્તા પ્રસંગમાં નથી. સત્સંગ મંડળી શબ્દ આવે ને એટલે ત્યાં કોઈ એક વૈષ્ણવ વાર્તા પ્રસંગનું વાંચન કરે અને બીજા સાંભળે. આ સત્સંગ મંડળીમાં જે સત્સંગ થતો અમે એનું પ્રમાણ કહ્યું. કોઈ જગ્યાએ વલ્લભકુલ બાળકોએ સત્સંગ કરાયો હોય એવું એક પણ વાર્તા પ્રસંગમાં મને ને તમને નહીં પ્રાપ્ત થઈ શકે. તો જેનાથી માર્ગ ફલિત થાય છે એમાં પણ મહાપ્રભુજીએ કીધું સ્પષ્ટ આવશે કયા કયા સમય સંજોગોમાં કે આ પુષ્ટિ માર્ગ વૈષ્ણવોથી જ ફલિત થાય છે. તો પછી જે આજ્ઞા છે એ પ્રમાણે જો આપણે લાભ લઈએ છીએ તો માનો કે હવે તો આપણે કશું કરવાનું બાકી રહ્યું નહીં, પછી તો આ જ કરવાનું રહ્યું કે સત્સંગ કરો, સત્સંગ કરો, સત્સંગ કરી લીલા પ્રાપ્તિ કરો. સત્સંગ કરો, સત્સંગ કરો,
સતસંગ કરી લીલા પ્રાપ્તિ કરો. જે આજ્ઞા છે એમાં આપણે રહીએ છીએ તો પછી હવે ક્યાં દુઃખ રહ્યું. અને સ્વરૂપનું જ્ઞાન કહું છું, જેને વલ્લભના હમણાં જો સ્મૃતિ માત્રાર્થી નાશનાય નમઃ મહાપ્રભુજીનું નામ જે આવ્યું, નિત્ય પોસ્ટ રાખું છું હવે એમાં સ્પષ્ટ કહ્યું કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું ગુણ સ્વરૂપ સ્વામિનીજી છે. એ જે વૈષ્ણવ જાણી ગયો છે તો એ વૈષ્ણવ પુષ્ટિ માર્ગીય છે, એનું પ્રમાણ સર્ટિફિકેટ ઇંગ્લિશમાં કહેવાય, ગુજરાતીમાં કહેવાય પ્રમાણ થઈ ગયું. આવી જે ગોકુલનાથજી આજ્ઞા કરી તો આ જે સ્વરૂપ સમજવા માટે સત્સંગ તો કરવો જ પડે. અને એ સત્સંગ વૈષ્ણવથી કરવો પડે, કેમ કે બાળકો પાછા સ્વામિનીજી સ્વરૂપ છે. સ્વામિનીજી સ્વરૂપ બાળકો પણ છે, અંશ છે મહાપ્રભુજીનો. પોતે પોતાના ગુણ ન ગાઈ શકે. આ તો એક સૈદ્ધાંતિક નિયમ છે, મર્યાદા છે. કેવી રીતે ગાઈ શકે પોતે પોતાના ગુણ? તો આ જે પુષ્ટિ માર્ગ છે એ તો વૈષ્ણવોથી ફલિત થશે, નથી દોડમાં આવતું કે શ્રી વલ્લભને શરણે જઈને રહીએ આનંદમાં. શ્રી વલ્લભને શરણે જઈને રહીએ આનંદમાં. સેવું સદા હું તો વ્રજના ધણી, સેવું સદા હું તો વ્રજના ધણી. માગો એટલું શ્રી વલ્લભને શરણે જઈને રહીએ આનંદમાં. વલ્લભને શરણે જઈને રહીએ આનંદમાં. આ પેલું પગથિયું સન્મુખતા રાખવી. પણ બીજું પગથિયું કયું છે? વૈષ્ણવનો સંગ થાય તન મનના દોષ જાય. વૈષ્ણવનો સંગ થાય તન મનના દોષ જાય. મિથ્યા પ્રપંચ મારા જાય ટળી. મિથ્યા પ્રપંચ મારા જાય ટળી. માગું એટલું શ્રી વલ્લભને શરણે જઈને રહીએ આનંદમાં. શ્રી વલ્લભને શરણે જઈને રહીએ આનંદમાં. સેવું શ્રી યમુનામાય પ્રેમથી હું લાગુ પાય. સેવું શ્રી યમુનામાય પ્રેમથી હું લાગુ પાય. આશ્રય દ્રઢ થાય એવી આશા ધરી. આશ્રય દ્રઢ થાય એવી આશા ધરી. માગો એટલું શ્રી વલ્લભને શરણે જઈને રહીએ આનંદમાં. શ્રી વલ્લભને શરણે જઈને રહીએ આનંદમાં. તજાઓ અભિમાન આપો વિરહ દાન. તજાવો અભિમાન આપો વિરહ દાન. દાસ કેરી દાસ કેરી દાસી મને જાણો હરી. દાસ કેરી દાસી મને જાણો હરી. માગો એટલું શ્રી વલ્લભને શરણે જઈને રહીએ આનંદમાં. શ્રી વલ્લભને શરણે જઈને રહીએ આનંદમાં. સેવું સદા હું તો વ્રજના ધણી. સેવું સદા હું તો વ્રજના ધણી. માગું એટલું. આજનો સત્સંગ અહીંયા વિરામ પામ્યો. બોલો ગોવિંદ ઘાટ કી જય. બ્રહ્મ સંબંધ મંત્ર કી જય. ગોવર્ધન નાથ કી જય. વલ્લભા ધીશ કી જય.